Good morning, friends. Welcome back. Up to now, we study. In last lecture we start with new topic, inverse operator. આપણે 1/f(d) up to before next lecture, before previous lecture, we studied only f of d y equal to x, and from the last lecture we start a new topic which is inverse operator, which is defined as 1/f of d y x. બરાબર. હવે એની જરૂર શું કરવા પડી કે અત્યાર સુધી આપણે જેટલા એક્ઝામ્પલ જોયા, જેટલા પણ સોલ્યુશન માટેની ટેકનિક જોઈ, એમાં શું એક કોમન હતું? f of d y equal to 0. હા, બરોબર. પણ આપણે સ્ટાર્ટિંગમાં આને ઇક્વેશન નંબર શું કહેતા હતા? 2 કહેતા હતા. ઇક્વેશન નંબર 1 શું હતું? f of d y equal to right hand side has a x. આને આપણે શું કહેતા હતા? ઇક્વેશન નંબર 1 કહેતા હતા. બરોબર. એટલે અત્યાર સુધી જેટલી પણ ટેકનિકો તમે જોઈ, એ સોલ્યુશન કેના ફાઇન્ડ કરવા માટે હતી? આને શું કહેવામાં આવે છે? તમારા સિલેબસમાં નથી, પણ આ શું છે? હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન. બરાબર. હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન હોય તો એના માટે કરવાનું. એમાં પણ સ્પેશિયલ ટાઈપ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન, લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન વિશેની આપણે વધારે ચર્ચા કરેલી છે. બરાબર. From now we start a solution of equation number 1. equation number 1 હોય તો આનું સોલ્યુશન કેવી રીતે ફાઇન્ડ? વચ્ચે એક નાનકડો અમથો ટોપિક આવ્યો તો આનું સોલ્યુશન શું હોઈ શકે? બરાબર. ત્યારે શું કરવાનું હતું તમારે? f of d dy equal to x, એને કોરસ્પોન્ડિંગ તમને ઇક્વેશન આવું મળે. x ની જગ્યાએ ખાલી 0 મૂકી દો એટલે f of d equal to y મળે. અને એનું તમને જનરલ સોલ્યુશન ફાઇન્ડ કરવાની ટેકનિક આવડે છે. ઇફ ઇટ ઇઝ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન, પોલિનોમિયલ ટાઈપનું હોય તો તમને એનું સોલ્યુશન કરતા શોધતા આવડે છે. બરોબર. વિથ કોન્સ્ટન્ટ કોફિશિયન્ટ. કોન્સ્ટન્ટ હોય, સહગુણક કેવો હોવો જોઈએ? અચળ હોય તો એના માટે તમને ટેકનિકો આવડે છે. એટલે પહેલા એનું જનરલ સોલ્યુશન ફાઇન્ડ કરો આનું. બરોબર. હોમોજીનિયસ ઇક્વેશન. After that you have to find one particular solution of this solution. આનું તમે એક પર્ટિક્યુલર સોલ્યુશન ફાઇન્ડ કરો. યાદ હોય તો આનું જનરલ સોલ્યુશન આના માટે શું થશે? yc થશે, કોમ્પ્લિમેન્ટરી સોલ્યુશન. પ્લસ આનું એક પર્ટિક્યુલર સોલ્યુશન જે yp હશે, અને જે તમને મળે y, આ y શું હશે? જનરલ સોલ્યુશન ઓફ ધીસ ફંક્શન. આનું જનરલ સોલ્યુશન જેવું કહેવાય. શું કહેવાય? આનું જનરલ સોલ્યુશન છે એવું કહેવાય. એટલે જનરલ સોલ્યુશન ફાઇન્ડ કરવા માટે શું જોઈએ? એક તો yc, આનું થાય એના માટેની બધી ટેકનિકો આપણે જોઈ લીધી છે. બરાબર. હવે yp કેવી રીતે, આનું પર્ટિક્યુલર સોલ્યુશન કેવી રીતે ફાઇન્ડ કરવું, એ આપણે એક ટેકનિક જોવાની છે. એના માટે એ શોધવા માટે તમારે જરૂર પડશે 1/fd. એની 1/fd ની જરૂર પડશે. હવે નેક્સ્ટ થિયરમ એ છે કે થિયરમનું સ્ટેટમેન્ટ શું છે? જો પ્રૂવ ધેટ, theorem number 3, prove that 1/f of d y equal to x is particular integral. Particular integral or particular solution, both have same meaning. Particular integral of f of dy equal to x. I did one mistake. શું આવશે? અહીંયા ભૂલ છે લખવામાં. f of dx, આ ટર્મ રહી એ શું થશે? આ ઇક્વેશન નું શું થાય? આ ઇક્વેશન નું સોલ્યુશન છે એ પણ કેવું? પર્ટિક્યુલર સોલ્યુશન છે. કેમ કે આમાં જો આપણે વાત કરી, જ્યારે પણ આ ડિફાઇન કર્યું ત્યારે આપણે શું નક્કી કર્યું હતું કે આમાં એક પણ આર્બિટરી કોન્સ્ટન્ટ છે નહીં. એટલે પર્ટિક્યુલર સોલ્યુશન ની ડેફિનેશન શું હતી? કે if integral does not have any arbitrary constant, then that integral is known as a particular solution, particular integral.
So we have to prove f of dy equal to x. For that, take y equal to solution. જો કોઈ વસ્તુને કોઈ પણ ઇક્વેશન આપેલું હોય f of x equal to 5, બરાબર, તો તમારે આ ઇક્વેશન નું સમીકરણ કેને કહેવાય કે દાખલા તરીકે 5 2 રહ્યું આનું સોલ્યુશન હશે તો એનો મતલબ શું થાય કે f of t બરાબર શું થવું જોઈએ 5 થવું જોઈએ. એટલે કે જે તમારો વેરીએબલ હોય એની જગ્યાએ હું જે તમે સોલ્યુશન કહેતા હોય એ મૂકો તો તમને શું મળી જાય રાઈટ હેન્ડ સાઈડ પાછી મળી જાય. ઓકે, એ વસ્તુ થવી જોઈએ. તો આપણે સ્ટાર્ટ કરી સોલ્યુશન. લેટ y equal to 1 upon f of d x. y equal to જે વસ્તુ આપેલી છે એ કહેવાની. હવે લેફ્ટ હેન્ડ સાઈડ થી સ્ટાર્ટ કરો. LHS equal to f of d y which is equal to f of d is okay and y બરાબર શું આવશે y equal to 1 upon f of d x. બરાબર. હવે આપણે જાણીએ છીએ કે f of d અને 1 upon f of d શું કરે એકાબીજાની ઇફેક્ટ નેગ્લેક્ટ કરે. એકાબીજાની ઇફેક્ટ શું કરશે નેગ્લેક્ટ કરશે એટલે શું મળશે તમને x મળે which is right hand side RHS right hand side of this equation or not. અહીં right hand side થઈ ગઈ નહીં હા થઈ ગઈ. એનો મતલબ therefore 1 upon f of d x is solution, not only solution but it is a particular solution. Why particular? Because it does not have any arbitrary constant. Particular solution. Particular solution of f of d y equal to x. આનું શું થયું particular solution થઈ ગયું. હવે મેં જો શું વાત કરી હતી, જો તમે આવું ઇક્વેશન આપેલું હોય તેનું તમે હોમોજીનિયસ માં ટ્રાન્સફર કરીને એનું કોમ્પ્લિમેન્ટરી ફંક્શન તમને ફાઇન્ડ કરતા આવડે છે. એટલે કે આનું જનરલ સોલ્યુશન તમને ફાઇન્ડ કરતા આવડે. એના પછી આનું પર્ટિક્યુલર સોલ્યુશન ફાઇન્ડ કરવા માટે માં શું કરવું પડે ખાલી 1 upon આ f of d તો આપેલું છે 1 upon f of d અને સામે જે x છે એની સાથે એને મલ્ટીપ્લાય કરી અને તમને જે મળશે આ શું થયું આનું પર્ટિક્યુલર સોલ્યુશન થઈ ગયું. એટલે કે હવે yp બરાબર તમે શું લખી શકો આ yp બરાબર હું શું લખીશ 1 upon f of d x લખીશ. પણ હવે આ ફાઇન્ડ કરતા આવડવું જોઈએ બરાબર. તો હવે નેક્સ્ટ હવે આપણે શું શીખશું કે how we can find 1 upon f of dx. આપણને ખબર છે કે only if you have 1 upon d x then it is nothing but integration x dx. Both are same, but if you have 1 upon f of d it is a function of d, not only singleton d. Okay, then what you can do which will study now. હવે આપણે એના વિશે સ્ટડી કરશું શું છે બરાબર. f of dx કેવી રીતે ફાઇન્ડ કરશું બરાબર. for that first you have to prove one more theorem. After that you can know what is the 1 upon df of x. Prove that. Theorem number 4. Prove that one upon d minus a x e raised to ax integration x e raised to minus ax dx. આ તમારે સાબિત કરવાનું અને આમાં એક પણ આર્બિટરી કોન્સ્ટન્ટ છે નહીં બરાબર. એમાં આર્બિટરી કોન્સ્ટન્ટ છે નહીં. dx નો આર્બિટરી કોન્સ્ટન્ટ being added આ વસ્તુ છે નહીં. ચાલો હવે આપણે શું કરશું ચાલો આને સાબિત કરશું. લેટ proof let y equal to 1 upon d minus a x बराबर. 1 upon d minus a x equal to y. આમ લખો કામ લખો બરાબર. now apply
apply both the side, same thing, apply both the side. શું એપ્લાય કરવું પડશે? d minus a, બે બાજુ તમારે શું કરવાનું? એપ્લાય d minus a both the side. બે સાઈડ d minus a એપ્લાય કરશો એટલે શું મળે? Then we get, then what we get? Then we get here d minus a 1 upon d minus a x, and here you can also d minus a y. બે સાઈડ મે એપ્લાય કર્યા ને d minus a, આ બાજુ પણ d minus a એપ્લાય કર્યો, આ બાજુ પણ એપ્લાય કર્યો. હવે જોજો d minus a અને 1 upon d minus a એકાબીજાની ઇફેક્ટ નેગ્લેક્ટ કરશે. યસ. સો ફાઇનલી વી ગેટ x equal to d. You can તમે અહીંયા શું કરી શકશો? આને વિભાજિત કરી શકશો. d ને શું કરશો? ફર્સ્ટ યુ એપ્લાય d on y, so you get dy minus ay. Okay, therefore x equal to d is nothing but dy by dx minus ay. જોજે આ કે નહીં જેવું લાગે છે તમને? It is a linear differential equation of first order. Linear differential equation first order કેવું હતું? dy by dx minus plus ax equal to x. આવું કઈ હતું બરોબર? આ પ્રકારનું કઈ p, સોરી એ નહીં પણ અહીંયા શું હતો? px. આ પ્રકારનું ઇક્વેશન હતું. સો here we got અને આપણે આનું સોલ્યુશન પણ જાણીએ છીએ. we know solution of this function which is defining by integrating factor. Integrating factor, after that you can apply y integrating factor which is equal to integration of x integrating factor dx plus c. This is the solution of linear differential equation of first order. Okay, so which is linear differential equation in y ની અંદર linear differential equation છે, and solution of this function is solution of this function is, so that for the solution of function you have to find anu solution શું થાય? y if integrating factor equal to integration x if dx plus c, where if શું છે? if is equal to e raised to the power of integration p dx. આ તમારો શું છે? if છે બરોબર? ભૂલ નથી ને કાંઈ? ના ના નથી, બરોબર છે. નાઉ first we find integrating factor. What is the integrating factor? if is equal to e raised to the power of p is equal to minus a dx, which is equal to what we get? E raised to minus ax. Therefore y multiplied by e raised to minus ax from star કરી નાખજો. Therefore from star, this is equation number star. From star what we get? E raised to minus if, which is equal to integration x is equal to what we have? Here x શું છે? x as it is. After that multiply with e raised to minus ax dx plus c. Getting? આટલી વસ્તુ તમને મળી?
આ વસ્તુ મળી ગઈ. they don't write c because of it is a particular solution. particular solution ની વાત કરે છે એટલે કોઈ પણ અચળાંકી લખતા નથી. બરોબર. એટલે હવે શું કરશું, જો અચળાંક તમારે લખવો હોય, જનરલ સોલ્યુશન ની વાત કરે તો તમારે અચળાંક લખાય. અત્યારે કોઈ અચળાંક લખવાની જરૂર નથી. અચળાંક બરાબર એમને શું ધારી લીધું, એઝ્યુમ કરી લીધું 0. ઓકે. નાઉ therefore શું મને મળ્યું, y equal to e raised to ax integration x e raised to minus ax dx. આ વસ્તુ મળી ગઈ. y equal to, but y equal to શું હતું, y equal to શું હતું જોવું જોઈએ, 1/d minus ax. therefore you know the khai because we used a here, so from reason શું લખવાનું, from એટલે કે જે આપણે સાબિત કરવું તો થઈ ગયું જોવો જોઈએ. e raised to ax 1/d minus ax equal to e raised to ax integration x into e raised to minus ax dx. આવું સાબિત કરવું હતું, થઈ ગયું. આપણે જે જોતું હતું એ મળી ગયું. બરોબર. તમે અચળાંક રાખી લ્યો અને છેલ્લે લખો કે put c equal to 0, કેમ કે આર્બિટરી કોન્સ્ટન્ટ છે એની કિંમત તમે ગમે એ લઈ શકો. તો હું 0 લઉં છું, બરોબર, તો પણ તમને આ વસ્તુ મળી જશે. ઓકે, સમજાણું. હવે તમને શું મળી ગયું, 1/d minus a મળી ગયું. 1/d minus a હોય તો આ વસ્તુ થાય, એ મળી ગયું. બરોબર. તો હવે વાત આપણે શું કરવાની હતી, જનરલ 1/f of d x આવું હોય તો એનું શું કરવાનું, આ 1/f of d x હોય તો એનું શું કરવાનું થશે. આ તો ખાલી 1/d minus a સુધીનું જ આપણે ફાઇન્ડ કર્યું. બરાબર. એના માટે આપણે જનરલ વસ્તુ કરશું. શું કરશું, જનરલ મેથડ ઓફ ફેક્ટર્સ. બે રીતે થાય છે. કઈ, આ 1/f of d x રહ્યું ને એનું બે રીતે તમે સિમ્પ્લિફિકેશન આપી શકો. એક તો છે મેથડ ઓફ ફેક્ટર્સ, એક તો ફેક્ટર્સ વાળી ને બીજી છે પાર્શિયલ ફ્રેક્શન. બરોબર. એક તો પાર્શિયલ ફ્રેક્શન અને બીજી શું આવે, મેથડ ઓફ ફેક્ટર. બે વસ્તુ તમને ઓલી કરવાની રહેશે. બરોબર. જે તમને અનુકૂળ આવે, જે એક્ઝામ્પલ માં આપણે બંનેને રિલેટેડ એક્ઝામ્પલ ગણશું, જેમાં પાર્શિયલ ફ્રેક્શન આવતી હશે એ વાપરશું અને જેમાં ફેક્ટર વાળી યુઝ થતી હશે ત્યાં ફેક્ટર વાળી વાપરશું. બરોબર. ફેક્ટર વાળી લિટલ બીટ લેન્થી થાય, હા. પાર્શિયલ ફ્રેક્શન વાળી થોડીક ટૂંકી થાય પણ કેલ્ક્યુલેશનમાં ભૂલ ફાડે તો પાર્શિયલ ફ્રેક્શન વાળીમાં ભૂલ આવે, એરર આવવાના ચાન્સીસ વધારે. એરર તો બંનેમાં આવે પણ પાર્શિયલ ફ્રેક્શનમાં ન્યુમેરિકલ એરર આવવાના ચાન્સીસ વધારે, કે એકની જગ્યાએ ડોટ આવે એવું બધું આવવાના ચાન્સીસ વધારે. બરોબર. નાઉ ફર્સ્ટ ટેકનિક, મેથડ ઓફ ફેક્ટર્સ. ફર્સ્ટ ટેકનિક આપણે વાત કરી. મેથડ ઓફ ફેક્ટર પહેલી ટેકનિક શું છે, મેથડ ઓફ ફેક્ટર્સ વાળી મેથડ છે. બરાબર. એમાં શું કરવાનું, ફેક્ટર વાળી જો આપણે જાણીએ છીએ f of d શું છે, f of d લિનિયર ઇક્વેશન હોય તો શું થાય, d raised to the power of n plus p1 d raised to the power of n minus 1 plus p2 d raised to the power of n minus 2 plus up to pn 5. આવું છે ને, બધી જગ્યાએ y આવશે. બરાબર. આ વસ્તુ છે, સોરી fd માં નહીં આવે, આ રીતે છે. પોલિનોમિયલ હોય n ડિગ્રીની પોલિનોમિયલ હોય તો એને n રૂટ મળે,
તો આના બરાબર તમે શું લખી શકો? આવી રીતે લખી શકો n રૂટ હોય તો n+1 રૂટ હોય તો શું લખાય? d - m1 d - m2 બરોબર પ્લસ અપ ટુ d - mn n ડિગ્રી પોલિનોમિયલ એટલે કેટલા n રૂટ હશે તો f of d બરાબર તમે શું લખી શકો? આવી રીતે લખી શકો. એટલે જોજો અહીંયા if f of d equal to d raised to the power of n p1 d raised to the power of n minus 1 plus up to pn આવું હોય તો એના બરાબર તમે શું લખી શકો? શું લખી શકાય? d minus m1 if m1 and d minus m2 plus dot up to d minus mn બરોબર if m1 to mn are roots of this polynomial. Okay, then 1 upon f of dx બરાબર શું થાય? 1 upon d minus m1 d minus m2 up to d minus mn multiply by x આ વસ્તુ થાય બરાબર. તો હવે શું કરી શકો તમે? એમાં ભાગ પાડી શકો. હું આ બાજુ થોડોક શિફ્ટ કરી નાખું છું. 1 upon d minus m1 થી લઈ d minus m n minus 1 સુધી એમના બરાબર એક છેલ્લાનો હું અલગ ભાગ પાડી નાખું d minus mn x. આ જે છેલ્લો પોર્શન હતો ને ગુણાકારમાં છે એટલે તમે આગળ પાછળ લખી શકો. મેં છેલ્લા ભાગને આમ સાઈડમાં કાઢી લીધો. તો છેલ્લા ભાગ બરાબર શું થાય જોવો જોઈએ. આ જોવો જોઈએ આ ફોર્મ્યુલા આવી કઈ છે 1 upon d minus a x e raised to ax integration x e raised to minus x dx. a ની જગ્યાએ અહીંયા શું છે? mn છે. ખબર પડી? આ થિયરમ મેં કેમ પહેલા સાબિત કર્યો? કેમ કે હવે હું શું કરીશ? આની કિંમત અહીંયા મૂકીશ એટલે મને ફાઇનલી શું મળશે? e raised to mnx integration x e raised to minus mnx dx. બરાબર. હવે આ મળી ગયો. હવે હું x તરીકે હું શેને લઈશ? હવે x તરીકે અહીંયા જો x હતો ને આ જેનું સ્ટેટમેન્ટ હતું ત્યારે અહીંયા શું હતું? જે આ x હતો x ની જગ્યાએ હવે શું આવશે? x you can replace x by whole this function. આને સાદરૂપ તો તમે આપી શકો બરાબર. એક્ઝામ્પલ આવશે એમાં, અત્યારે નહીં પણ એક્ઝામ્પલ આવે એમાં તમે આને સાદરૂપ આપીને એની કિંમત ફાઇન્ડ કરી શકો. પછી એને તમારે x કહેવાનો અને પછી 1 upon d minus mn minus 1 એના ઉપર એપ્લાય કરવાનું. એટલે વળી પાછું આ રીતે આ એનું સિમ્પ્લિફિકેશન કરી શકો. કન્ટિન્યુ ધીસ વે યુ કેન ફાઇન્ડ. એક કામ કરો એક સ્ટેપ હજી લખું તો તમને વધારે આઈડિયા આવે. one more step is d minus m1 થી ક્યાં સુધી જવાનું? d minus mn minus 2 સુધી. હવે n minus 1 ને ક્યાં લખવાનું? 1 upon d minus mn minus 1 અહીંયા આવતું રહેશે અને એની સાથે હવે પ્રોસેસ કોની સાથે કરવાની? આ આખા સાથે e raised to mn x. આ પણ x નું વિધેય છે ને એટલે આના ઉપર તમે કરી શકો. સમજાણું? ખબર પડી કેવી રીતે આવશે? હવે આવી જ રીતે કન્ટિન્યુ ધીસ વે યુ કેન પ્રોસીડિંગ વે. તમે આ જ રીતે તમે એક ધારું ચાલુ રાખો એટલે તમને છેલ્લે 1 upon d minus m1 નું સાદુરૂપ આપી જશે. એટલે ફાઇનલી તમને 1 upon f dx નું સિમ્પ્લિફિકેશન મળી જશે. બરાબર. આ રીતે એક આ રીત છે. આ રીતે તમે સિમ્પ્લિફાય કરો. એકાદી એક્ઝામ્પલ આપણે લેશું ત્યારે તમને વધારે આઈડિયા આવશે કેવી રીતે કરવું સિમ્પ્લિફિકેશન. બરાબર. તમને આઈડિયા આવી જાય કેવી રીતે સાદુરૂપ આપવું અને શું કઈ કરવું. બરાબર. નેક્સ્ટ ટેકનિક છે, ટાઈમ હોય તો જોવી. હજી તો 24 મિનિટ જ થઈ છે, વાંધો થઈ જશે. બરાબર. એક ટેકનિક આ છે. બરાબર. બીજી ટેકનિક છે પાર્શિયલ ફ્રેક્શન. પાર્શિયલ ફ્રેક્શન ની તમે રીત શીખાવ હોય તો 1 upon પોલિનોમિયલ હોય જો આવું કઈ હતું શીખાવ હોય તો તમને યાદ હોય તો
પાર્શિયલ ફ્રેક્શન માં જુદી જુદી રીતે આવતું હતું. એક આ ટેકનિક હતી કે x - a x - b હોય જુદું જુદું હોય તો તમે શું કરી શકો, અહીંયા તમે કેપિટલ A ના છેદમાં x - a પ્લસ કેપિટલ B ના છેદમાં x - b, આ રીતે આને શું કર્યું કહેવાય, આને પાર્શિયલ ફ્રેક્શન માં કન્વર્ટ કર્યું કહેવાય. આ ટેકનિક હતી. એક ટેકનિક આ હતી. બીજી ટેકનિક શું હતી, x - a x - b નો વર્ગ હોય તો શું કરી શકો તમે, a ના છેદમાં x - a પ્લસ b ના છેદમાં x - b પ્લસ c ના છેદમાં શું આવે, x - b નો હોલ સ્ક્વેર. એક આ ટેકનિક હતી. હવે આમાં તમે 3 ઘાત હોય તો 3 સુધી લંબાવો, 4 ઘાત હોય તો 4 સુધી, એટલા ઉપરના અચળાંક કઈ વધતી જાય. એક આ રીત હતી. એક આ રીત કંઈક હતી, મને યાદ નથી, ax + b ના છેદમાં આવી રીતે કંઈક હતું. મને કન્ફર્મ યાદ નથી આ રીત. જો આપણે આવશે તો આપણે આગળ આના વિશે પણ ચર્ચા કરશું, તમારે જોવું પડશે. બરાબર, અત્યારે મને યાદ નથી આ કઈ રીતે તમે પાર્શિયલ ફ્રેક્શન આવા પદનું કરી શકતા. બરાબર, એટલે જો આવા પ્રકારનું હશે તો તમારે આવી રીતે, જો આ ટર્મ આપેલી હોય 1/fd માટે, બરાબર, જો fd ને તમે આવી રીતે વિભાજિત કરી શકો d - m1 d - m2, એટલે 1/fd આવું થઈ જશે. તો એના બરાબર તમે કેપિટલ A ના છેદમાં x - a કેપિટલ B ના છેદમાં x - b, ab ની જગ્યાએ અહીંયા શું આવશે, m1 આવશે, અહીંયા શું આવે, m2 આવે, m1 m2. આ રીતે તમે સિમ્પ્લિફાય કરી શકો. બરાબર, એક્ઝામ્પલ આવશે એટલે વધારે ક્લિયરથી તમને ક્લિયરલી સમજાય છે. ઓકે, નાઉ this is the technique. second one, હવે આપણે આના ઉપરથી આગળ વધી એક સ્ટેપ રાખું છું, ઉપર નીચેનું પૂછી નાખું છું. મારે સામેનું જોઈ છે અને આ જોઈ કમ્પેરિઝન કરવા માટે. સો પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ થી સ્ટાર્ટ કરી. પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ શું છે, 1/f(d) x x equal to 1/f(d). f(d) બરાબર શું થાય, આવી રીતે d - m1 d - m2 લખી શકી. એટલે કે એ સ્ટેપ શું છે, આવું થાય, d - m1 d - m2 બરાબર. અને હવે જોવો છે 1 આ ફોર્મ્યુલા યુઝ થાય, 1/x - a 1/x - b એવી રીતે જેટલા પણ હોય એના બરાબર એટલે લખી શકો. એટલે દાખલા તરીકે હું લખું આ k1 ના છેદમાં d - m1 પ્લસ k2 ના છેદમાં d - m2 પ્લસ અપ ટુ ક્યાં સુધી જવાનું, kn d - mn. અને આ બધાની બહાર શું છે, x છે બધાની બહાર. બરાબર, એટલે k1 ના છેદમાં d - m1 x. હવે x બધાને અલગ અલગ આપો, k2 ના છેદમાં d - m2x પ્લસ અપ ટુ kn ના છેદમાં d - mnx. રેડી, સમજાણી આ વસ્તુ. હવે અહીંયા તમે ફોર્મ્યુલા ડાયરેક્ટ એપ્લાય કરી શકો. અહીંયા જે યુઝ કરી d - mnx વાળા જે યુઝ કરી ડાયરેક્ટ તમે અહીંયાથી વાપરી શકો. શું છે એ ફોર્મ્યુલા, k1m ના બરાબર e raised to m1x integration x e raised to -m1x dx plus k2m ના e raised to -m2x x e raised to -m2x, સોરી અહીંયા પ્લસ આવશે, અંદર જ માઈનસ આવશે, dx પ્લસ અપ ટુ આ જ રીતે આગળ હેલું રાખવાનું. એટલે શું થાય, kn e raised to શું આવશે, mnx integration capital X e raised to -mnx. બરાબર, હવે તમને ફાઇનલ આન્સર, એટલે તમારે જે છે આ પાર્શિયલ ફ્રેક્શન કરવામાં જ ભૂલ થાય એના ચાન્સીસ છે. જો પાર્શિયલ ફ્રેક્શન સાચા આવી ગયા તમારો આન્સર એક જ ઝટકે આવી જશે. આમાં તમારે કેલ્ક્યુલેશન લિટલ બીટ લાંબી, એમાં જો એક ને બે જ હોય ફેક્ટર તો આમાં ઈઝી પડી જાય, પણ 3-4 ફેક્ટર હોય ત્યારે શું કરવું પડે, ત્યાં પાર્શિયલ ફ્રેક્શન ઇઝ વેરી ગુડ ટેકનિક.
બરાબર, ત્યારે તમે શું કરી શકો, પાર્શિયલ ફ્રેક્શન વાળી ટેકનિક તમે કરી શકો. બરાબર, અત્યારે આપણે અહીંયા સુધી રાખી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના રિલેટેડ એક્ઝામ્પલ જોઈશું. ઓકે, થેન્ક યુ.